જી, સવારે 6 કલાકથી સવારના 10 કલાક એટલે કે 4 કલાકના ગાળામાં વસો ખાતે લગભગ 5 ઇંચ વરસાદ પડી ગયો છે. નડિયાદ ગ્રામ્ય એટલે નડિયાદ શહેરમાં લગભગ 5 ઇંચ જેવો પડ્યો છે. મૌધામાં 4 ઇંચ જેવો છે અને કઠલાલમાં 3 ઇંચ જેવો છે. આ સિવાય અન્ય તાલુકામાં મામૂલી 1 ઇંચ જેવો દરેક જગ્યાએ વરસાદ છે, એટલે કે સમગ્ર જિલ્લામાં વરસાદનું અત્યારે આગમન થઈ ગયું છે. નડિયાદ શહેરમાં નીચાણવાળા જે આપણા 9-10 વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાના અમારી પાસે ફરિયાદો આવી છે, પરંતુ જેમ જેમ વરસાદ ધીમો પડશે એમ એ પાણીનો નિકાલ થશે. જે મુખ્ય 4 ગરનાળા છે, 4 ગરનાળામાં પણ પાણી ભરાયું છે. લોકોની સલામતી ખાતર આપણે 4 ગરનાળા બંધ કરવામાં આવ્યા છે, તે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને પોલીસને પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એમાં જવાનું દુસ્સાહસ ના કરે. અમુક જગ્યાએથી અમને માનવ ઈજાના પણ સમાચાર મળેલ છે, એ અમે વેરીફાઈ કરાવી રહ્યા છીએ અને તાત્કાલિક સારવાર મળે તે કાર્યવાહી કરી રહ્યા છે. પશુ મૃત્યુનું પણ અમને અત્યારે હાલમાં જ 3 ગાયની સમાચાર મળેલા છે, એ પુષ્ટિ કરી રહ્યા છીએ. તંત્ર એલર્ટ મોડ ઉપર છે. તમામ જગ્યાએ અમારા જે સ્ટાફ છે તે ઉપલબ્ધ જ છે. 1077 અમારો કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર છે. તમામ નાગરિકોને અપીલ છે કે આપ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળો. જે માનવ ઈજા થઈ છે એ બાઇક ઉપર વહી જતા હતા અને ઝાડ પડ્યું આવી સમાચાર મળ્યા છે. તો આવી રીતે બહાર જવાનું ટાળો. આપણે તમામ જગ્યાએ રજાઓ જાહેર કરી દીધી છે. તો ફરીથી મારી તમામ નાગરિકોને નમ્ર અપીલ છે કે આપની સલામતી આપની અગ્રતા હોવી જોઈએ.